હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 2ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ IMP પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કોન્સ્ટિટ્યુશનલ લો 2 ક્વેશ્ચન 1. આર્ટિકલ 368 હેઠળ બંધારણમાં સુધારો કરવા માટેની પદ્ધતિ તથા બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા વિશે સમજાવો. એક્સપ્લેન ધ પાવર્સ એન્ડ પ્રોસિજર ઓફ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા ટુ અમેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન અંડર આર્ટિકલ 368. ક્વેશ્ચન 2. કટોકટી એટલે શું? રાષ્ટ્રીય કટોકટી મૂકવાના કારણો અને અસરો વિશે વિસ્તારથી ચર્ચા કરો. વોટ ઇઝ એમરજન્સી? ડિસ્કસ ધ ગ્રાઉન્ડ્સ એન્ડ ઇફેક્ટ્સ ઓફ નેશનલ ઇમરજન્સી. ક્વેશ્ચન 3. પાયાના માળખાના સિદ્ધાંતને ચુકાદાઓના આધારે વિસ્તારથી સમજાવો. એક્સપ્લેન ધ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન ઇન ડિટેલ વિથ સપોર્ટિવ કેસ લોસ. ક્વેશ્ચન 4. ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર વડી ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક, સ્થાનાંતરણ અને દૂર કરવાની પ્રક્રિયા લખો. રાઇટ, એપોઇન્ટમેન્ટ, ટ્રાન્સફર એન્ડ રિમૂવલ પ્રોસિજર ઓફ હાઈકોર્ટ જજીસ એઝ પર ધ પ્રોવિઝન્સ ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ક્વેશ્ચન 5. ભારતના બંધારણના સાપેક્ષમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના સ્થાન વિશે તમારા મંતવ્ય રજૂ કરો. ગીવ યોર ઓપિનિયન વિથ રેફરન્સ ટુ ધ કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન્સ ઓફ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ક્વેશ્ચન 6. સંસદની રચના અને સંસદ સભ્યોની લાયકાત અને ગેરલાયકાત અંગેની બંધારણીય જોગવાઈઓ સમજાવો. એક્સપ્લેન કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ રિગાર્ડિંગ કોમ્પોઝિશન ઓફ પાર્લામેન્ટ એન્ડ ડિસ્ક્વોલિફિકેશન એન્ડ ક્વોલિફિકેશન ઓફ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ. ક્વેશ્ચન 7. ટૂંક નોંધ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ. ભારતના ચૂંટણી પંચની સત્તા અને કાર્યો સમજાવો. એક્સપ્લેન પાવર્સ એન્ડ ફંક્શન્સ ઓફ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. બી. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધો, એટલે કે ફાઇનાન્શિયલ રિલેશન્સ બિટવીન ધ સેન્ટર એન્ડ ધ સ્ટેટ્સ. સી. નાણાં ખરડો, એટલે કે મની બિલ. અને ડી. રાજી ખુશીનો સિદ્ધાંત, એટલે કે ડોક્ટ્રીન ઓફ પ્લેઝર. મિત્રો, જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને જો તમે મારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાવા માંગતા હો તો એની લિંક તમને કમેન્ટ સેક્શનમાંથી મળી જશે. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.